રક્ષાબંધન પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરાના બજારોમાં રાખડીની ખરીદીનો માહોલ જામ્યો છે। વેપારીઓ દ્વારા ચાંદી, સુખડ, ડાયમંડ સહિતની વિવિધ અવનવી રાખડીઓ વેચાણ માટે મૂકવામાં આવી છે। નાના બાળકો માટે લાઇટિંગ અને રમકડાવાળી રાખડી તેમજ રંગબેરંગી ભાભી રાખડી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। બહેનો મોંઘવારી વચ્ચે પણ ભાઈઓ માટે મનપસંદ રાખડીની ઉત્સાહભેર ખરીદી કરી રહી છે। વેપારીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા રાખડીની ખરીદી સાથે મફત ગિફ્ટ સહિતની વિવિધ યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે। જો કે આ વર્ષે રાખડીના ભાવમાં અંદાજે 20 થી 25% વધારો થયો હોવા છતાં બજારમાં ખરીદીનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે। રાખડીના તહેવાર છે ને બહેનો રાખડી લઈ જાય છે ને ભાવ 20% વધારો છે, પણ તેથી કરીને બી રાખડીની જરૂર હોય તો લઈ જાય રાખડી ને નવી નવી વેરાયટી રાખી છે। હજારો વેરાયટી રાખી છે, જેવી કે કાર્ટૂન છે, ભાભી છે, પછી રુદ્રાક્ષની રાખડી છે। બધી પવિત્ર તહેવારે અલગ અલગ વેરાયટી લાયા છે અમે, તો બહેનો ખુશી ખુશીથી લઈ જાય છે ને જરૂરથી આવે છે ને ધંધો સારો છે। આ સાલ 20%નો વધારો છે તોય પણ ધંધો સારો છે ને ચાલે છે ને અલગ અલગ વેરાયટી અમે લાવ્યા છીએ। માંગ જેવી હોય છે એવી અમે વસ્તુ લાવીએ છીએ। રક્ષાબંધનનો તહેવાર છે, ગણતરીના કલાકો બાકી હોવાથી 2 દિવસનો કાલે છેલ્લો દિવસ હોવાથી આજે ઘરાકીના અંદર બહુ સારી ઘરાકી દેખાઈ રહી છે અને લોકો રંગબેરંગી જેવી કે વેરાયટી તેમજ દરેક જાતની રાખડીઓ ઉપલબ્ધ છે। એવી માર્કેટમાં આજે બહુ સરસ રીતે તહેવારની ઉજવણી થઈ રહી છે। તેવા ગણતરીના કલાકો બાકી હોવાથી આજે એવું લાગે છે કે અમારા બજારોમાં સારી રીતના ઘરાકી અને સારી અને સુંદર જેવી રાખડીઓ જેવી કે ડાયમંડ છે આવી છે તેવી બહુ આ સમયગાળામાં વધારે રાખડી ચાલી રહી છે। તેવી કે અમારા ગ્રાહકો આ સમયે ઘરાકીનો ટોળે ટોળા દેખવા મળી રહ્યા છે।